નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર 6 સાથે હું છું માનસી સોની અને આજે વાત કરીશું તમામ મહત્વપૂર્ણ સમાચારોની જે આજે આખો દિવસ સમાચારોમાં છવાયેલા રહ્યા છે। આજના દિવસના સૌથી મહત્વના સમાચાર 6 મુદ્દા વિશે વાત કરવી છે। ક્યાં થઈ રહી છે નિયમોની એસી તેસી અને કોણ કરાવી રહ્યું છે બાળકોની જોખમી મુસાફરી। સાથે જ વાત કરીશું સંસ્કારી નગરી વડોદરામાંથી સામે આવેલી ખૂબ જ શરમજનક ઘટનાની અને નિહાળીશું એ બ્રિજને કે જે ખાઈ રહ્યું છે ભ્રષ્ટાચારની ચાળી। સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું બનાસકાંઠાથી સામે આવેલા ભયાવહ દ્રશ્યોની અને એક નાનકડા ટેમ્પામાં 45 ભૂલકાઓને બેસાડીને કરાવાઈ રહી છે જોખમી સવારી। જો કોઈ દુર્ઘટના ઘટી તો કોણ લેશે જવાબદારી। બીજા મુદ્દામાં જાણીશું કે સંસ્કારી નગરી વડોદરામાં લુખ્ખા તત્વોએ કેવો મચાવ્યો છે આતંક। નજીવી બાબતમાં મહિલા સિક્યોરિટી ગાર્ડને મરાયો ઢોર માર। આખરે ગુજરાત મહિલાઓ માટે કેટલું સુરક્ષિત છે। ત્રીજા મુદ્દામાં આજે વાત કરવી છે રાજકોટની, જ્યાં મચ્યો છે રોગચાળાનો કહેર। અહીંની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની એટલી બધી ભીડ જામી છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ પણ પડી રહી છે નાની। અને ફરી એક બ્રિજ ખાઈ રહ્યો છે ભ્રષ્ટાચારની ચાળી। ચોથા મુદ્દામાં વાત કરીશું આ બ્રિજની, વિસનગરના એ બ્રિજની કે જે 10 વર્ષમાં જ થઈ ગયું જર્જરિત। બ્રિજમાં એ હદે પડ્યા છે બાકોરા કે નિહાળીને આપ પણ ચોંકી જશો। પાંચમા મુદ્દામાં વાત કરવી છે સુરતની એક એવી શેરીની કે જ્યાં ઘર ઘરમાં જોવા મળી રહ્યું છે પ્રેમ રંગ। જી હા, આ શેરીમાં પ્રેમ લગ્નના છે એટલા કિસ્સા કે ગલીનું નામ જ પડી ગયું છે પ્રેમ ગલી। અને આજની સૌથી મહત્વની વાત એટલે અબુધાબીમાં રચાઈ રહેલા ઇતિહાસની વાત। યુએઈના શિખરબદ્ધ મંદિરમાં જામ્યો છે શ્રદ્ધાળુઓનો મેળો। મંદિરના ઉદ્ઘાટનને લઈ ભક્તો છે ખૂબ જ ઉત્સાહિત। આ તમામ 6 મુદ્દાઓ વિશે આજે વાત કરીશું સુપર 6માં।